તો કેરી લીધી છે અને કેરી જોડે 2 ડુંગળી લઈ લીધી છે. ચાલો તો એની એક નવી રેસીપી તમને શીખવાડું. હવે આપણે એને છોલી લેવાની. તો આપણે કેરીને છોલી લઈશું. કેરી તમે કોઈ પણ લઈ શકો. હવે ડુંગળી છે તો આપણે ડુંગળીના ઉપરનો ભાગ રહેવા દેવાનો, ખાલી નીચેથી જ આમ કાપી અને એને છોલી લેવાની. તો જો ડુંગળીનું આવું માથું રહેવા દેવાનું. હવે હું તમને એનું રીઝન કહું કે આવું કરવાથી આપણે શું છે, ડુંગળી ઘસીશું ને છીનીશું ને તો જલ્દી છીનાઈ જશે. હું તમને પછી બતાવું. હવે કેરીને છીની લઈશું આપણે. તો આવી રીતે એનો છીન પડવો જોઈએ, આ ટાઈપનો. આખી કેરી છીની લો. તો કેરી છીની લીધી છે. હવે આપણે ડુંગળી છીની લઈએ. તો ડુંગળી નહીં આમ જ ઊભી રાખવાની, અને તમે પકડશો ને તો આને લીધે પકડમાં રહેશે, નહીં તો લપસી જશે. એટલે આ ખાસ રાખવાનું. તો જો આવી રીતે ડુંગળીનું પલ્પ થઈ જશે. આપણે એવી રીતે ડુંગળીને કરી લઈએ. તો જો આવી રીતે ડુંગળી અને કેરીને મિક્સ કરી લેવાની. અને પછી એમાંથી આ શેકેલું જીરાનો પાવડર છે. તમને શેકેલા જીરાનો ગમે, નોર્મલ જીરાનો ગમે તો એ પણ ચાલે. થોડુંક સંચળ પાવડર એડ કરવાનો, થોડુંક મરચું એડ કરીશું, થોડોક ગોળ એડ કરવાનો. ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. અને હવે મીઠું એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે. તો હવે આ બધું પ્રોપર મિક્સ કરી લેવાનું. ગરમીમાં આ ઉનાળાની લૂથી બચાવે, એટલે આ છૂદો ચોક્કસ ખાવો જોઈએ, રોજ ખાવો જોઈએ. રોજ તાજો તાજો બનાવવાનો અને ખાવાનો. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો છૂંદો. નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.